હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 5 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.1ના જે છેલ્લા બે દાખલા છે, એટલે કે દાખલા નંબર 7 અને દાખલા નંબર 8ની ગણતરી કરવાના છીએ. તો ચલો આપણે તેની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો દાખલા નંબર 7માં આપણને શું આપેલું છે કે એક જોકર વિદૂષક, એટલે કે આપણે જોકરને વિદૂષક કહીએ છીએ ગામડામાં, વિદૂષકની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે. તેના પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 24 સેમી છે. તો આવી 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો. તો સિમ્પલી જો તમને જે શંકુ આકારની ટોપી છે એનું વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે કે πr/l, પણ અહીંયા તમને એલ નથી આપેલું, પાયાની ત્રિજ્યા આપેલી છે અને ઊંચાઈ આપેલી છે. આના આધારે તમને એલ મળી જશે અને આર તો તમને ત્રિજ્યા આપેલી જ છે. તો સિમ્પલી તમને ક્ષેત્રફળ મળી જશે અને જે પણ ક્ષેત્રફળ મળે એને તમે 10 વડે ગુણશો, એટલે કે 10 ટોપી બનાવવા માટે કાગળનું તમને કુલ ક્ષેત્રફળ મળી જશે. તો ચલો આપણે સિમ્પલી પહેલાં એલ શોધી લઈએ. તો 83 ઊંચાઈ એલ. તો અહીંયા આપણે લખીશું, તમને સૂત્ર ખબર જ છે કે અહીં 83 ઊંચાઈ એલ બરાબર વર્ગમૂળની અંદર આરનો વર્ગ પ્લસ અહીંયા એચનો વર્ગ. તો આર એટલે કે ત્રિજ્યા અને એચ એટલે કે ઊંચાઈ. ત્રિજ્યા તમને કેટલી આપેલી છે? 7 આપેલી છે, તો અહીંયા 7નો વર્ગ. પછી ઊંચાઈ તમને 24 સેમી આપેલી છે, તો અહીંયા 24નો વર્ગ. 7નો વર્ગ અને 24નો વર્ગ તમને આવડે છે, તો આપણે કિંમત ચલો લખી દઈએ કે 7નો વર્ગ 49 થશે અને 24નો વર્ગ અહીંયા 576 થશે. પછી બંનેનો સરવાળો કરીશું તો એ પણ તમને આવડે છે કે અહીંયા 625 થશે. તો એ આપણો સરવાળો અહીંયા 625 થાય. હવે તમને ખબર છે કે કોનો વર્ગ 625 થાય? 25નો વર્ગ 625 થાય. પણ આગળ મેં તમને એક રીત શીખવાડી દીધી, યાદ છે? ભાગાકારની રીત. ચલો આપણે એના પ્રમાણે આપણે 625નું વર્ગમૂળ નીકાળીએ. તો અહીંયા તમારે 625 જે પણ કિંમતો એ લખવાની છે, તમારે ભાગાકારની નિશાની કરવાની છે અને પાછળથી તમારે બે બેની અહીંયા આવી રીતે જોડી બનાવવાની છે. ઓકે, તો 25 અને 6ની જોડી બની. તો હવે અહીંયા આપણે પહેલાં 6ને ભાગવા પડશે. તો અહીંયા તમારે એવી સંખ્યા લખવાની છે કે જેને 6ને સૌપ્રથમ ભાગી શકાય. જેમ કે જો અહીંયા તમે 1 લખો તો ઉપર પણ તમારે 1 લખવાનું છે, તો એના વડે તો તમે ભાગી શકો છો. પણ અહીંયા 2 લખો તો 2 × 2 4 થશે, તો એના વડે પણ અહીંયા ભાગી શકાય છે. પછી આપણે 3 લખશું તો 3 × 9 એના કરતાં વધી જશે, તો આપણે અહીંયા સિમ્પલી 2 વડે ભાગી શકાય છે. તો અહીંયા આપણે 2 લખીશું અને ઉપર પણ તમારા 2 આવશે, તો 2 × 2 કેટલા થાય? 4 થાય. તો ઉપરથી 6માંથી 4 જશે તો 2 વધ્યા અને ઉપર આખું તમારું હવે તમારું જોડું ઉતરશે. આ તમારું સિમ્પલી ભાગાકાર નથી, આ તમારું વર્ગમૂળ શોધવા માટેની ભાગાકારની રીત છે. તો ઉપરથી તમારા 25 ઉતર્યા તો આપણે 225 થયા. હવે તમારે અહીંયા શું કરવાનું છે? આ જે બંને સંખ્યાઓ છેલ્લા અંક એનો તમારે સરવાળો કરી લેવાનો છે. તો અહીંયા 2 અને 2 કેટલા થશે? તમારા 4 થઈ જશે. હવે તમારે જો આ 4ના પાછળ તમારે એવો અંક મૂકવાનો છે. અહીંયા જો તમે અહીંયા 4ની પાછળ 1 મૂકો તો ગુણાકારમાં પણ ઉપર તમારે 1 આવવો જોઈએ. તો 41 × 1 થશે. પછી 42 જો તમે 2 મૂકો તો નીચે પણ ગુણાકારમાં 2 આવવા જોઈએ, તો 42 × 2. પછી તમે 3 મૂકો તો નીચે ગુણાકારમાં પણ તમારે 3 આવવો જોઈએ. તો ટોટલ આપણે અહીંયા 225 સુધી પહોંચવાનું છે. તો આપણે ચલો 45 વડે ટ્રાય કરીએ, કેમ કે પાયો 25 થાય. તો 45 × 5 કરીશું તો પાયો 25નો પાંચડો વધી 2, 4 × 5 = 20 ને 225 આપણને મળી ગયા. તો સિમ્પલી અહીંયા પણ તમારા 5 આવશે અને ઉપર પણ તમારા 5 આવશે. તો 225માંથી 225 જશે, તો આપણી સિમ્પલી 0 શેષ આવી ગઈ અને ઉપર તમારું કંઈ વધ્યું નથી. તો તમને જવાબ શું મળ્યો? અહીંયા 25 મળ્યો. તો તમારું વર્ગમૂળ તમને સિમ્પલી આવી રીતે તમે શોધી શકો છો. આ થોડી હાર્ડ રીત છે, પણ જો તમને વર્ગ ના આવડતા હોય કે 625 કોનો વર્ગ છે તો તમે આવી રીતે શોધી શકો છો. તો અહીંયા આપણે આન્સર લખી દઈએ. ચલો રફ વર્ગને આપણે સિમ્પલી રિમૂવ કરીએ અને આપણે અહીંયા લખીએ કે જે એલ છે 83 ઊંચાઈ એ આપણને કેટલી મળી? અહીંયા 25 સેમી મળી. ઓકે, તો આપણે અહીંયા એલ શોધી લીધું. હવે આપણે સિમ્પલી સૂત્ર મૂકી અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો અહીંયા આપણે લખીશું, પણ જો અહીંયા આપણે ટોટલ 10 ટોપીનું કીધું છે, તો પહેલાં આપણે 1 ટોપીનું શોધીશું અને પછી આપણે 10 વડે ગુણાકાર કરીશું. તો ચાલો આપણે શોધી લઈએ. તો અહીંયા આપણે લખીશું કે એક શંકુ આકારની ટોપીનું
વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તમને સૂત્ર આવડે છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr/l. તો પાઈ તમને અહીંયા 3.14 કંઈ કીધું નથી, તો આપણે 22/7 લઈશું. તો અહીંયા પાઈની કિંમત 22/7. પછી ત્રિજ્યાને આપણે ત્રાસી ઊંચાઈ હમણાં શોધી. ત્રિજ્યા કેટલી આપેલી છે? 7 આપેલી છે. અને ત્રાસી ઊંચાઈ આપણે અહીંયા 25 શોધી. તો ગુણાકારમાં ત્રિજ્યા 7 અને એલ ત્રાસી ઊંચાઈ 25 આપેલી છે. તો અહીંયા ગુણાકારમાં અને ભાગાકારમાં 7 છે, તો 7 7 ઉડી ગયા. તો 22 × 25 વધ્યું. તો આપણે 25 × અહીંયા 22 કરી લઈએ. ચલો 25 × 22. તો એકમ દશકની 0, 5 × 2 = 10ની 0, વધી 1, 2 × 2 = 4 ને 1 5. ફરીથી અહીંયા તમારા 50 જ આવશે. 5 × 2 કેટલા થશે? 10 થશે. વધી 1, 2 × 2 અને વધી 1 5. તો સરવાળો કરી લઈએ. 0 5 અને 5. તો આપણને કેટલું મળ્યું ક્ષેત્રફળ? અહીંયા 550 શું છે? દરેક વસ્તુ તમને સેન્ટીમીટરમાં આપેલી છે. તો અહીંયા તમારો સેન્ટીમીટરનો વર્ગ થશે. આપણે ગુણાકાર કરી લીધો, 550 મળ્યો અને અહીંયા સેન્ટીમીટરનો વર્ગ. ઓકે, તો આ આપણને શું મળ્યું? એક ટોપીનું ક્ષેત્રફળ મળ્યું. પણ અહીંયા તમે રકમ વાંચો, તમને શું કીધું છે કે આવી 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું કુલ ક્ષેત્રફળ. તો જે એક ટોપીનું મળ્યું એને આપણે 10 વડે ગુણી લઈએ. તો અહીં આપણે નીચે લખીશું અહીં કે એક ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 550 મળ્યું. તો અહીં આપણે લખીશું કે 550 સેન્ટીમીટરનો વર્ગ. તો આપણને 10 ટોપી વડે કેટલું મળે? આપણે 10 વડે ગુણાકાર કરવો પડે. તો અહીંયા આપણે લખીશું કે 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ. તો એ કેટલું થશે? સિમ્પલી અહીંયા તમારો ચોકડી ગુણાકાર થઈ જશે. તો ચાલો આપણે શોધી લઈએ. તો આ 10 છે એ અહીંયા 550 વડે ગુણાશે અને આ 1 તમારા ભાગાકારમાં આવશે. પણ ભાગાકારમાં 1ની કોઈ કિંમત નથી, તો આપણે સિમ્પલી અહીંયા ગુણાકાર કરી લઈએ. તો 10 × 550. તો ટોટલ આપણે કેટલું મળ્યું? અહીંયા પાછળ તમારા 0 લાગી જશે. તો 5500 સેન્ટીમીટરનો વર્ગ આપણને મળ્યું. શું મળ્યું? આ 10 ટોપીનું આપણને કુલ ક્ષેત્રફળ મળી ગયું, કારણ કે આટલું કાપડ તમારું વપરાશે. ઓકે, તો આ તમારો સિમ્પલી દાખલા નંબર 7 પૂર્ણ થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 8 સોલ્વ કરીએ. તો ચલો આપણે એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે દાખલા નંબર 8ને સોલ્વ કરીએ. તો દાખલા નંબર 8ની રકમમાં આપણને શું આપેલું છે કે એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા માટે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડથી 50 પોલા શંકુ બનાવ્યા છે. પ્રત્યેક શંકુનો પાયાનો વ્યાસ 40 સેમી છે અને ઊંચાઈ 1 મીટર છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એક તો તમને અહીંયા વ્યાસ આપેલો છે અને વ્યાસ સેન્ટીમીટરમાં આપેલો છે 40 સેમી, અને ઊંચાઈ તમને મીટરમાં આપેલી છે. જો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગ કરવાનો ખર્ચ 1 મીટર વર્ગના ₹12 લેખે આવે તો બધા જ શંકુને રંગવાનો કુલ ખર્ચ કેટલો થશે એ આપણે શોધવાનું છે. અને પાઈની કિંમત આપણે 3.14 લેવાનું છે અને તમને વર્ગમૂળમાં જે 1.04 છે એની તમને કિંમત ઓલરેડી આપેલી છે, એટલે કે આપણે એલ શોધવામાં અહીંયા તમને સરળતા પડશે. તો આપણે ગણતરીની શરૂઆત કરીએ એની પહેલાં તમારે રકમને સૌપ્રથમ તો સમજવી પડશે. અહીંયા તમે જો તમને કેટલા શંકુ આપેલા છે? ટોટલ તમને અહીંયા 50 શંકુ આપેલા છે. જુઓ અહીંયા આપણે કુલ બધા જ શંકુનો આપણે અહીંયા કુલ ખર્ચ શોધવાનો છે. તો અહીંયા તમને 50 પોલા શંકુ બનાવ્યા છે. પછી અહીંયા તમને પાયાનો વ્યાસ આપેલો છે. શંકુના પાયાનો વ્યાસ 40 સેમી અને ઊંચાઈ 1 મીટર આપેલી છે. પછી જે તમને ક્ષેત્રફળ આપેલું છે એ મીટર વર્ગમાં આપેલું છે, એટલે કે આપણે વ્યાસને અહીંયા મીટરમાં ફેરવીશું. પછી આપણે ત્રિજ્યા શોધીશું. તો અહીંયા જે બહારનો ભાગ છે, બહારનો ભાગ એટલે કે તમારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. એનો ખર્ચ કેટલો છે? અહીંયા 1 મીટર વર્ગના ₹12 છે. તો આપણે ટોટલ બધા 50 શંકુ માટે શોધવાનું છે. તો સૌપ્રથમ તો જો અહીંયા આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલાં આપણે ત્રાસી ઊંચાઈ શોધવી પડે. એની પહેલાં આપણે ત્રિજ્યા શોધી લઈએ. તો ચાલો આપણે શોધી લઈએ, કેમ કે અહીંયા તમને વ્યાસ આપેલો છે. તો વ્યાસની પહેલાં આપણે મીટરમાં ફેરવીશું. તો અહીંયા આપણે લખીશું કે વ્યાસ તમને શું આપેલો છે? અહીંયા 40 સેન્ટીમીટર આપેલું છે. તો અહીંયા આપણે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા આપણે શું કરીશું? 100 વડે ભાગીશું. તો અહીંયા આપણે લખીશું કે 40 / 100 અહીંયા તમારા મીટર થઈ જશે.
તો 0 0 ઉડી ગયા અને હજુ પણ આપણે એક પોઈન્ટ કાપવો પડશે, તો આપણને વ્યાસ મળ્યો 0.4 મીટર. ઓકે, હવે આને આપણે ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસ ભાગ્યા 2 કરી લઈશું. તો ચલો આપણે ત્રિજ્યા પણ શોધી લઈએ. તો અહીંયા આપણે લખીશું ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ કેટલો છે 0.4 મીટર અને ભાગાકારમાં 2, તો એ કેટલું થશે તમારું 0.2 મીટર થશે. ઓકે, આ આપણને શું મળ્યું, ત્રિજ્યા મળી ગઈ. તો હવે આપણને ત્રાસી ઊંચાઈ પણ એના આધારે મળી જશે. તો ચલો આપણે શોધી લઈએ અહીંયા કે ત્રાસી ઊંચાઈ. તો ચલો આપણે લખીશું અહીંયા કે ત્રાસી ઊંચાઈ L બરાબર શું થશે, વર્ગમૂળની અંદર ત્રિજ્યાનો વર્ગ પ્લસ ઊંચાઈનો વર્ગ એટલે કે આરનો વર્ગ પ્લસ એચનો વર્ગ. તો ત્રિજ્યા તમને હમણાં કેટલી મળી, 0.2 મળ્યું. તો અહીંયા આપણે લખીશું કે 0.2નો વર્ગ અને ઊંચાઈ તમને મીટરમાં જ આપેલી છે. કેટલી આપેલી હતી, 1 આપેલી. તો જો અહીંયા તમને આ આપેલી રહી કે ઊંચાઈ તમારી કેટલી છે, 1 મીટર છે. તો અહીંયા ચાલો આપણે લખી દઈએ કે 1નો વર્ગ. ઓકે, તો જો હવે 0.2નો વર્ગ એટલે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જશે. તો સિમ્પલી તમારે શું કરવાનું છે, 2નો વર્ગ કરી લેવાનો છે અને પછી તમારે પોઈન્ટ કાપવાના છે. હવે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા શું કરશે કે 2નો વર્ગ 4 થાય તો 0.4 કરી દેશે. આ તમારું ખોટું છે, કેમ કે તમારો જે પોઈન્ટ છે એનો પણ વર્ગ થાય. જેમ કે અહીંયા વર્ગને શું કહેવાય, 0.2 ગુણ્યા 0.2 થાય. તો આપણે સિમ્પલી 2 ગુણ્યા 2 તો 4 કરી શકીએ, પણ આપણે અહીંયા કેટલા પોઈન્ટ કાપવાના છે, અહીંયા તમારો 1 પોઈન્ટ અને અહીંયા 1 પોઈન્ટ, એટલે કે ટોટલ તમારા 2 પોઈન્ટ કપાશે. એટલે કે શું આન્સર આવશે તમારો 0.04 તમારો આન્સર આવશે. આ તમારો ખોટો છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 0.2નો વર્ગ હોય તો 0.2 ગુણ્યા 0.2 થાય, એટલે કે તમારા 2 પોઈન્ટ કપાશે. એટલે કે 2 ગુણ્યા 2 4 થાય, પછી તમારે ડાયરેક્ટ 2 પોઈન્ટ કાપી લેવાના છે. એટલે કે અહીંયા આપણે આન્સર હવે લખી દઈએ કે જે 0.2નો વર્ગ છે ત્યાં તમારું 0.04 આવશે અને 1નો વર્ગ કેટલો થશે, 1 જ થશે. હવે આપણે સરળ કરીએ તો જો પોઈન્ટની આગળની સંખ્યા અહીંયા 1 છે અને અહીંયા 0 છે, તો 1નો સરળ થઈ જશે અને પાછળ તમારા 0.04 આવી જશે. તો વર્ગમૂળની અંદર 1.04. તો હવે આપણે આ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું છે, પણ અહીંયા તમારે ભાગાકારની રીતનો ઉપયોગ કરવાની જરૂર નથી, કેમ કે અહીંયા જો તમને રકમમાં આપેલું જ છે કે જો વર્ગમૂળમાં 1.04 હોય તો એની કિંમત તમારે શું લેવાની છે, 1.02 લેવાની છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈશું. તમારે રકમને ખાસ ધ્યાનથી વાંચવાની છે, દરેક ટોપિકને તમારે સમજવાનો છે, તો તમારો પરફેક્ટલી તમારો આન્સર ઇઝીલી આવી જશે. તો અહીંયા આપણને ડાયરેક્ટ ઓલરેડી રકમમાં આપેલું છે, તો અહીંયા આપણે લખી દઈએ કે ત્રાસી ઊંચાઈ L આપણને શું મળ્યું, 1.02 અને તમને દરેક વસ્તુ મીટરમાં આપેલી છે, તો મીટર મળી ગયું. ઓકે, તો આપણને અહીંયા L મળી ગયું. તો જે આપણે અહીંયા કાર્ડબોર્ડ હતા એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જાય. તો પહેલાં આપણે એક કાર્ડબોર્ડ માટે શોધીશું, પછી 50 વડે ગુણાકાર કરીશું. તો ચલો આપણે કરી લઈએ અહીંયા. તો અહીંયા આપણે લખીશું કે શંકુ આકારના એક કાર્ડબોર્ડની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર શું છે અહીંયા, πr/l. તો પાઈની કિંમત જો અહીંયા તમને રકમમાં આપેલી હતી, અહીંયા તમારે 22/7 નથી લેવાનું, અહીંયા તમને રકમમાં 3.14 આપેલી છે. તો અહીંયા આપણે પાઈની કિંમત 3.14 લઈશું. તો ચલો આપણે લખીએ અહીંયા કે પાઈની જગ્યાએ 3.14, પછી ત્રિજ્યા અને ત્રાસી ઊંચાઈ. તો ત્રિજ્યા કેટલી આપેલી છે અહીંયા જો હમણાં જ આપણે શોધી હતી કે 0.2 મીટર અને ત્રાસી ઊંચાઈ આપણે હમણાં શોધી કે અહીંયા 1.02 મીટર. તો ચલો આપણે બંને લખી દઈએ અહીંયા કે ત્રિજ્યા 0.2 અને ત્રાસી ઊંચાઈ 1.02. ઓકે, તો આનો તમારે અહીંયા સિમ્પલી ગુણાકાર કરવાનો છે. તો ચલો આપણે કરી લઈએ. તો અહીંયા જો તમારે પહેલાં પોઈન્ટને ભૂલી જાઓ. હવે આ બંનેનો જો અહીંયા તમારે ગુણાકાર કરવો હોય તો 102 ગુણ્યા 2 કરી લો. તમે પોઈન્ટને હાલ ભૂલી જાઓ તો કેટલા થશે, 204 થશે. અને ટોટલ તમારે કેટલા પોઈન્ટ કાપવાના છે, તો તમારે 3 પોઈન્ટ કાપવાના છે. જો પોઈન્ટ પછી અહીંયા 2 સંખ્યા છે અને અહીંયા 1 છે, તો ટોટલ તમારે 3 પોઈન્ટ કાપવાના છે. તો સિમ્પલી તમારો અહીંયા જવાબ આવી જશે 314 પહેલાં આપણે લખી દઈએ અને પછી જે તમારા 204 હતા એમાં 3 પોઈન્ટ કાપશું તો 0.204 તમારો મળી જશે. તો અહીંયા તમને ગુણાકાર કરવાની પણ જરૂર નહીં પડે અને તમને પોઈન્ટનો ડર પણ લાગશે નહીં, તમારો ડાયરેક્ટ સિમ્પલી જવાબ આવી ગયો. તો હવે આપણે ગુણાકાર કરી લઈએ કે 314 ગુણ્યા 0. જે 204 છે એમાં 204 વડે ગુણાકાર કરી લઈએ અને ટોટલ પછી આપણે દરેક જે પોઈન્ટ છે એને આપણે કાપી લઈશું. તો ચાલો આપણે પહેલાં ગુણાકાર કરીએ કે અહીં 314 ગુણ્યા 204.
તો અહીંયા એકમ દશકની 2 શૂન્ય આવશે, પછી 4 દુ 8, 2 એકા 2 અને 3 દુ 6. હવે આપણે 0 વડે ગુણાકાર કરીશું તો બધું 0 થઈ જશે, તો આપણે ડાયરેક્ટ હવે 4 વડે ગુણાકાર કરી લઈએ. તો 4 ગુણ્યા 4 16 થશે, વધી 1, 1 ગુણ્યા 1 4 ને વધી 1 5 અને 4 તરી 12. ઓકે, તો આપણે સરળો કરી લઈએ. 6 5 પછી 0 વધી 1 4 અને અહીંયા 6. તો આપણને ટોટલ કેટલું મળ્યું? 64,056 મળ્યું. પણ અહીંયા આપણે ટોટલ કેટલા પોઈન્ટ કાપવાના છે જુઓ. અહીંયા તમારે 3 પોઈન્ટ કાપવાના છે, કેમ કે પોઈન્ટ પછી 3 સંખ્યા છે અને અહીંયા તમારી 2 સંખ્યા છે. તો ટોટલ તમારે 5 પોઈન્ટ કાપવાના છે. તો અહીંયા ટોટલ આપણી 5 જ સંખ્યા છે, તો આપણું શું આવશે? 0.6456 આવશે. તો અહીંયા આપણે લખી દઈએ કે 0.64,056 અને દરેક વસ્તુ તમને મીટરમાં આપેલી હતી, એટલે અહીંયા તમારું જે ક્ષેત્રફળ છે એ મીટર વર્ગમાં આવશે. ઓકે, તો આ આપણને શું મળ્યું હતું? એક કાર્ડબોર્ડનું ક્ષેત્રફળ મળ્યું હતું. પણ અહીંયા આપણને ટોટલ કેટલા કાર્ડબોર્ડ આપેલા હતા જુઓ. 50 પોલા શંકુ બનાવ્યા છે કાર્ડબોર્ડથી. તો અહીંયા આપણે 50 પોલા શંકુ માટે આપણે અહીંયા ક્ષેત્રફળ શોધવું પડશે. તો ગુણાકારમાં આપણે 50 કરવાના રહેશે. તો અહીંયા આપણે ટોટલ આપણે કુલ ક્ષેત્રફળ શોધી લઈએ. તો અહીંયા આપણે લખીશું કે તમારા એક કાર્ડબોર્ડની, એટલે કે એક તમારા જે પોલા શંકુ, આપણે પોલા શંકુ 50 બનાવ્યા છે, તો એક પોલા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 0.64,056 મળ્યું. ઓકે, તો આપણે ટોટલ 50 પોલા શંકુ માટે શોધવાનું છે. તો અહીંયા આપણે લખીશું કે 50 પોલા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો સિમ્પલી શું થઈ જશે? તમારું અહીંયા 50 વડે ગુણાકાર થઈ જશે. તો આ 50 છે એ 0.64,056 ગુણાકારમાં આવી જશે અને આ એક ભાગાકારમાં આવી જશે, પણ એકની કંઈ વેલ્યુ નથી, તો ડાયરેક્ટ આપણે ગુણાકાર કરી લઈએ. તો અહીંયા આપણે લખીશું કે 50 ગુણ્યા 0.64,056. તો અહીંયા હાલ તમે પોઈન્ટને ભૂલી જાઓ, સિમ્પલી આપણે ગુણાકાર કરી લઈએ પહેલાં. તો ચલો આપણે ગુણાકાર કરીએ. તો જો 64,056 ગુણ્યા આપણે 50 કરીશું. તો જો પહેલાં તો એકમ દશકની તમારે શું અહીંયા મૂકી દેવાની, કેમ કે 50 છે, પછી 5 વડે ગુણાકાર કરીશું. તો 6 પંચા 30 વધી 3 પાયો 25 ને વધી 3 28નો આંકડો વધી 2. 0 ગુણ્યા 5 0 થશે, પણ તમારે વધીના 2 અહીંયા મૂકવા જરૂર છે. તો અહીંયા તમારા 2 આવશે. પછી 4 પંચા 20ના 0 વધી 2, 6 પંચા 30 ને વધી 2 32 થઈ જશે. તો ટોટલ આપણને કેટલા મળ્યા? બહુ મોટો આંકડો છે, પણ અહીંયા આપણે કેટલા પોઈન્ટ કાપવાના છે? અહીંયા તમારે 5 પોઈન્ટ કાપવાના છે. ચલો આપણે 5 અંક પછી 0 મૂકી દઈએ. તો 1 2 3 4 અને 5. તો અહીંયા તમારો પોઈન્ટ આવશે. તો તમને આન્સર શું મળ્યો? અહીંયા 32.028 અને 00. હવે તમે 00 નહીં લખો તો ચાલશે, કેમ કે પોઈન્ટ પછી આટલા તમારા પાછળના 00 લખવાની જરૂર નથી. તો આપણને આન્સર શું મળ્યો? અહીંયા 32.028 અને આ આપણને શું મળ્યું? જે 50 પોલા શંકુ હતું એનું કુલ આપણને અહીંયા ક્ષેત્રફળ મળ્યું. હવે જો આપણે કુલ ક્ષેત્રફળ નહોતું શોધવાનું, આપણે શોધવાનું શું હતું કે 1 મીટર સ્ક્વેરનો ખર્ચ જો 12 રૂપિયા થાય તો જે આપણને કુલ ક્ષેત્રફળ મળ્યું એનો તમારો કેટલો ખર્ચ થાય. તો ચલો આપણે શોધી લઈએ કે આપણને જે 32,028 મળ્યું એને ગુણ્યા આપણે 12 કરી લઈશું. તો અહીં આપણે લખીશું કે ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં 1 મીટર વર્ગ શંકુને રંગવાનો ખર્ચ કેટલો થાય છે? ₹12 થાય છે. તો આપણને કુલ ક્ષેત્રફળ કેટલું મળ્યું? 32.028. તો અહીંયા આપણે લખીશું કે 32.028 મીટર વર્ગ શંકુને રંગવાનો ખર્ચ તો કેટલો થશે તમારો? સિમ્પલી ગુણાકાર થઈ જશે. 32.028 ગુણ્યા તમારા 12 થઈ જશે. તો ચલો આપણે કરી લઈએ. તો અહીંયા 12 ગુણ્યા 32.028 થઈ જશે. તો ચલો આપણે ગુણાકાર કરી અને પછી આપણે પોઈન્ટ મૂકી દઈશું. 32,028 ગુણ્યા અહીંયા 12 થઈ જશે. તો પહેલાં તો એકમ દશકની શૂન્ય આવશે, પછી સિમ્પલી તમારો 1 વડે ગુણાકાર છે, તો જે પણ સંખ્યા હશે એ પોતે આવી જશે. ઓકે, હવે 2 વડે ગુણાકાર છે તમારા ડબલ થઈ જશે. તો 8 દુ 16 થશે, વધી 1, 2 ગુણ્યા 2 વધી 1 4 ને વધી 1 5 થશે. પછી 2 ગુણ્યા 0 તમારા 0 થઈ જશે,
પછી 2 × 2 4 થઈ જશે અને 3 × 2 6 થઈ જશે. તો હવે ચલો આપણે સિમ્પલી સરળો કરી લઈએ. તો 0 અને 6 6, 8 અને 5 13નો તગડો, વધી 1, પછી 2 અને 1 3 થશે, પછી 4, 2 અને 6 8 અને 3 થઈ જશે. તો હવે અહીંયા આપણને જે પણ આન્સર મળ્યો એમાં આપણે ટોટલ 3 પોઈન્ટ કાપવાના છે. તો અહીંયા આપણે 3 અંક પછી પોઈન્ટ મૂકીશું. તો આપણને કેટલો આન્સર મળ્યો? અહીંયા ₹384.336 આપણું થયું. શું થયું? જે આપણે 50 શંકુ હતા એમાં જે 1 મીટર સ્ક્વેરનો ₹12 ખર્ચો હતો, તો જે આપણે કુલ ક્ષેત્રફળ મળ્યું હતું કે 32.028, એનો કુલ ખર્ચો આપણને કેટલો મળ્યો? 384.336 આપણો આ ફાઇનલ આન્સર છે. તો આપણને અહીંયા આપણો આ પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. દાખલા નંબર 8 એની સાથે અહીંયા આપણો પૂર્ણ થઈ ગયો. આપણું સ્વાધ્યાય 11.1 પણ પૂર્ણ થઈ ગયું. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.